એટલે મહારાજ કહે છે કે સાધુ હોય એટલે આપણા જોડમાં હોય, મંડળમાં હોય, મંદિરમાં હોય, જે હોય, પણ મુખ્ય સાધુ હોય ને આવું આ ગુણ કેળવવું જ પડે. અરે બહારમાં વ્યવહારમાં કરે છે, અહીંયા ક્યાં વાત છે? અહીંયા કરો તો 100% વાત છે. બારે ઘરમાં કુટુંબમાં નથી બેડ રાખવું પડતું. કેટલા ઘસાતા હોય છે લોકો. બોલો આટલી આટલી ચોપડે દીકરો બાપને તો કાંઈ નહીં, ત્યાં સમસમી રહે. ક્લીવલેન્ડમાં આપણે અમને ત્યાં ઉતર્યા તમે આશર હવે ત્યાં એક બાપ એના દીકરાને લઈને આવ્યો. એમાં આ કમ્પ્લેન કે સ્વામી આ ડ્રગ ઉપર ચડી ગયો છે, આ છે તે. બોલો એટલું જોરથી ગુસ્સે થયો ને, શટ અપ કહીને એના બાપને કે અમે સ્વામી તમે સિગરેટ પીઓ છો ને એ નથી કહેતા ને મારું કહો છો. હવે તો ડગાઈ ગયા, કોને કેવું? હા તો છે ડ્રગમાં, એનો બાપે પીએ છે અને એ કમ્પ્લેન કરવા છે. તો આવું છે પંજાબ એ ડ્રગ ઉપર ચડી જાય તો ફાધર જ, બીજું કંઈ નહીં. મુંબઈમાં એક આપણી સત્સંગી દીકરી છે, એના બાપે કંઈક કહ્યું હશે તો ઘાટી સામે રહેશે ને નીચે બધા એનું 2 માળનું મકાન છે, સામે ઘાટ ત્યાં જતી રહી દીકરી, ત્યાં જ રહે, આવે જ નહીં કાંઈ નહીં. પછી આપણા સત્સંગીના બધા બીજા હોય ને મહિલા મંડળે જઈને વાત કરે, સમજાય કે મારે વેરવારું છે બાપુ ઉપર. આવી રીતે પોતે દુઃખી થઈને વેરવારે છે. બતાવી દઉં ત્યાં જઈને રહે ઓલા ઘાટી ભેગા ના, તો ઊંચકુળ બ્રાહ્મણના. ઓલા એના મા બાપને કેવું આજથી પેઢીમાં બન્યું જ ના હોય અને આવું થાય એટલે કેટલું દુઃખ થાય અંદરમાં. બસ કે હું ભલે દુઃખી પણ એમને બતાવી દો બદલામાં. તો મા બાપની કંઈ ભૂલ હશે ને, આટલું બધું કેમ થયું? એ કંઈ પહેલાં તો વેર હતો ને, આટલી ઉંમર થઈ ત્યાં સુધી કોઈ પ્રશ્ન હતો ને, તો એકદમ એકાએક ક્યાંથી થયું? તો આ બધે માણસાની જરૂર છે, બધે. આ સ્વામી કે કૂતરાને તમે વશ કરો તો વશ થઈ જાય છે. બળદ છે, ગાય ભેંસ બધા કેટલ કેમ્પમાં છે ને આપણા, એટલે દુકાળ વખતે કેટલાક ખેડૂતો બચારા એ ના કરી શકે તો પોતાના બળદને ગાયોને બહાર મૂકી આવતા દૂર, તો પાછા આવી જતા. એને અટેચમેન્ટ છે ને, માણસે કંઈ રાખ્યા હોય. આ લોકો પોસાય નહીં, રાખી શકે નહીં, શું કરે? પછી કોઈને આપવું એ ના કરી શકે એટલે મૂકી દે. એમ ભગવાનને આશરે હોય જે થવાનું. પણ તો સાંજ પડે પાછા આવી જ ગયા હોય ઘરે, ગમે ત્યાંથી. હવે ને રસ્તો કંઈ ખબર નથી આવે જે રાખ્યા. આપણે કેટલીક બોચાશે ને કેટલીક એમાં પાછા ચડાવતા ને બળદમાં તો રડતા હતા બળદ. બોલો રીસર દેખાય તો ધારા ચડે જ નહીં ખટારામાં. તો એક પશુ છે એ વશ થાય તો આપણે ના થઈ શકે. સ્વામીની વાતમાં છે, ગમે એવો હોય એને વશ કરીએ અને નમી દઈએ અને પૂછીએ, એનું રાખીએ, એ અનુસાર વશ કરીએ તો કાંઈ કઠણ નથી. જો આપણે એના થઈ તો આપણા થઈ જાય. સ્વામીની વાત છે આ. તો જો એટલે આપણે સામાનો દોષ કાઢવામાં જ તૈયાર. બસ આપણી ભેગા ના રહી શકે, આપણે સાચી ના શકે એટલે એનો જ વાંક. બસ પોતા તરફથી જોવાનું જ નહીં. એવો જ છે, કોઈ જગ્યા ટક્યો નથી. ભાઈ આમ જ કે આ વિચારથી પછી એની સાથે ક્યાંથી મેળ ખાય?
અને આ લોકો ગમે હોય એની સાથે મેળ ખવડાવે છે. આ યોગી આપે ગમે આમ શાસ્ત્રીમાં યોગી બધા પ્રમુખ સ્વામી આમ ગમે આમ જેને કચરો હોય તો એને એમને સંગ્રહ છે. એવું છે આજે છે ને આજના દિવસે સંગ્રહ છે. તો એ કરી આપણે કેમ ના કરી શકીએ? એક તો અહંકાર અંદર છે ને આપણામાં, એક નસે નસ કણે કણમાં અહંકાર ભરેલો છે. કોઈ નમવું પડે ને, જો સ્વામી શું કહ્યું, એને નમી દઈએ, એને પૂછીએ, એનું રાખીએ. તો ત્યાં આટલું કરવા તો કેટલો અહંકાર ઘસારો આવે, એ પોસાય નહીં. હા, ક્યારે કરે? ગરજે. ગધેડાનો બાપ કે ગમે કઠણીઓ હોય ને, પણ ગરજ પડે ને બધું કરવા તૈયાર થાય, ઢીલો ઢસ થઈ જાય. તો જો ગરજ નથી, ગરજ હોય તો વાણી વેક આવે જ. બહાર જો ને શેઠ ને નોકર હોય, નોકર ઓલે શેઠ ગમે ખખડા તો બોલે સામે, અહીંયા બોલી નાખીએ છે. ઉપરી કોઈ બે શબ્દ બોલે તો કરો, ચાર કહી નાખીએ. અહીં ગરજ નથી કોઈને, સ્વામીને ગરજ છે, આપણે કોઈને ગરજ નથી. આ ખંખીને ચાલતા થઈએ. બેયને સમજવાનું છે. જો મહારાજ પહેલાં મોટેરાની વાત કરી, જેની પાસે બે સાધુ રહેતા હોય, અથવા તો આપણે ભવિષ્યમાં આવશે જવાબદારી, તો એને આ બધાને શીખવાનું છે કે માણસાઈ દઈને એટલે શું કે આપણને કેવું ગમે છે. આપણને કોઈ ખખડાટ ગમે તો એને શું કામ ખખડાવો છો? એને ક્યાંથી ગમે? એટલે પોતાને જેવું બધું થતું હોય એવું શામા માટે આપણે મનમાં કલ્પી શકીએ કે માણસાઈ. જો મને કોઈ મારશે તો દુઃખ થશે, તો એને કેવી રીતે મારું? કોઈ પણ ક્રિયા હોય આપણને જે આપણને ગમતું નથી, તો ઓલાને ક્યાંથી ગમે? આપણને કોઈ અભાવ લે, કોઈ અપમાન કરે, નથી ગમતું, તો તમે શું કામ અભાવ લો છો, અપમાન કરો છો? માણસાઈ એટલે આ કે જેમ પોતાને આત્મબુદ્ધિ, ટૂંકમાં યોગી આપા કહેતા ને, આત્મબુદ્ધિ ચડે